બહેનો જોરદાર હોય છે યાર. બહેનો તમે જો પેલી શાકભાજી વાળી બેન બાપડી શાકભાજી વેચવા આવતી છે ને, તો એના જોડેથી 25 રૂપિયાનું શાક 20 રૂપિયામાં લેશે. પણ બ્યુટી પાર્લરમાં જાય સાહેબ, એમનું મોઢું સર્વિસ કરાવવા તો પેલી એમ કે ના મોઢું ધોવાના 150 નહીં 200 થશે. તો કે 200 તો 200, પણ મોઢું સારું ક્લીન મસ્ત રૂપારું રૂપારું કરે. બ્યુટી પાર્લરમાં ને ત્યાં ભાવ ના જો, પણ પેલી શાકભાજી વાળી આવી હોય ને એના જોડેથી 30 નું સીધું 10 રૂપિયા માગે. અલ્યા 30 નું સીધું 10 માં બહેનો બ્યુટી પાર્લર પાછળ ખર્ચો કરે એ મેં જોયું છે. હા, સર્વિસ કરાવવા માટે કે કરવું પડે મોઢું. હમણાં એક ભાઈ એમની ઘરવાળીને કહેતા હતા કે તું ધારે ને કે તું ધારે તો આ ઘરને કે સ્વર્ગ બનાવી શકે. સ્વર્ગ. પેલી કે ઓહો, હું આ ઘરને સ્વર્ગ બનાવી શકું? પેલો કે હા, તું ધારે તો આ ઘરને સ્વર્ગ બનાવી શકે. કે પેલી કે કઈ રીતે? પેલો કે 10-15 દાડા પિયર જતા પછી મારો સ્વર્ગ જ થાય. તારા બનાવવાની જરૂર નહીં પડે કે ઘર ઓટોમેટિક સ્વર્ગ બની જાય. આવી હોય યાર. તમે જુઓ આપણા જે રોડ રસ્તા ને રહે ને, ધારો કે કોઈ રોડ બનતો હોય, હવે રોડ બની જાય ને તો પછી રોડ ઉપર ગમે તે નેતાનું, ત્યાંના સ્થાનિક નેતાનું, ત્યાંના કોઈ મોટા વ્યક્તિનું નામ લખવામાં આવે, બરાબર. પણ હું તો કહું છું તો રોડ ઉપર નેતાઓનો ને બધાનું નામ ના લખાય. રોડ જેવો કોઈ બને ને એ રોડ ઉપર એ કોન્ટ્રાક્ટરનું નામ અને આધાર કાર્ડ આથી જે મોબાઈલ નંબર લિંક કરેલો હોય ને એ સાહેબ ઠોકારી દેવાય. એટલે તૂટણ એવી સીધી પબ્લિક ફોન જ ઠપકારે. નંબર પાછો આધાર કાર્ડ આથી લિંક હોય ને એ રોજ મને ખાવાનો. ચલો પેલો તો પાછો મારો બેટો ઘડી બદલી દે. પેલો આધાર કાર્ડ વાળો નંબર લિંક હોય એટલે કોન્ટ્રાક્ટરે હાલવાય થોડા જલ્દી બદલી નાખે અને પછી એ રોડ કમ્પ્લીટ બનાવે. કારણ કે એમને બીક હોય કે જો આ રોડ આપણે ખરાબ બનાવીશું તો પબ્લિકના ફોન આવશે અને નામ લખેલું હોય એટલે નામે બદનામ થાય. એટલે સલાહ આમ તો મી આલી હારી છે, પણ આ પાલન નહીં થવાની મને ખબર છે. હું નહીં, મોટા બાવજીઓ આવીને કે ને કે આવું કરો તોય કોઈ કરવાનું નહીં, બધું જેમ ચાલે ચાલવાનું. તમે જોજો તમારી ઘરવાળી તમારે જો બહાર જવાનું હશે ને તો તૈયાર થતા થતા 1-1.5 કલાક લગાડશે, 2 કલાક લગાડી દે અમુક તો. પણ જો તમારા ને તમારી ઘરવાળીનો ઝઘડો થયો તો સાહેબ 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય ને થેલા ભરાઈ જાય ને ઉપડા. તો બહાર જવાનું હોય, લેટ થતું હોય તો આપણે બૂમા પાડી પડીને થાકી જઈએ તો તૈયાર ના થાય. અને જો તમે કહો કે એવું બોલ્યા તો થેલો રેડી જ હોય, ખબર ભરાય ને હું તો હાલી પિયર. પછી બીજી વસ્તુ કે એમને પિયર જવાનું હોય ને તો એ બહેનોને બહુ ઉત્સુકતા હોય કે મારા પિયર જવાનું છે, મારા પિયર જવાનું છે. પિયર માટે બહુ હરખ હોય, પેલા ભાઈને ના હોય કારણ કે એને તો હા હરીને જવાનું હોય. હરીમ જવાનો હરખ ના હોય પણ પેલીનો પિયરનો હરખ હોય એટલે પેલા જાઉં તરત જોડે જોડે. હમણાં મારો એક મિત્ર તો એ મને કહેતો હતો કે તારા માટે તો કે યાર જીવ કાઢીને આપી દઉં. કે હું વાત કરો છો, તારા માટે તો જીવ કાઢીને આપી દઉં. મેં કીધું બકા જીવ નહીં કાઢવો. જીવ હું કા કાઢવો છે? કોઈક બેંકમાં પૈસા પડ્યા કાઢ્યા. તું જીવ કાઢે એમાં તને ફાયદો નહીં, મને ફાયદો નહીં, ઉપરથી તમારા ઘરનું એક સદસ્ય ઓછું તો હે યાર. એના કરતા બેંકમાં પૈસા પર આવે એવું કાઢ્યા લો. એ તો મારા બેટા ના કાઢ્યા લો. જીવ કાઢીને આપી દો, આમ કર દો, તેમ કર દો, બેંકમાંથી પૈસા માગો નહીં હાલો, નહીં હાલો. હમણાં તો કહેશે હા લારી ફૂલ મંદી ચાલુ છે કે પૈસો હાથમાં જ નહીં આવતો. પેલો જીવ હાથમાં આવી જાય છે, જીવ કાઢીને આપવા માટે પણ પૈસો નહીં આવતો. અમુક ને હું લગ્ન પછી ખર્ચા વધી જતા. અમુક લગ્ન કરે, લગ્ન પહેલા છોકરી એટલી બધા ખર્ચા ના કરાવતી હોય, પણ લગ્ન પછી એ છોકરીના ખર્ચા ધીરે ધીરે વધવા લાગે.
એટલે મારો ભાઈબંધ છે ને એને એવું થયું છે બિચારાને, એના લગ્ન પછી એની ઘરવાળીના ખર્ચા બહુ વધી ગયા છે. એટલે આયરા ભાઈ હતા ને લગ્ન પહેલાં એને કહેતા જાનું 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 જાનું. હવે એરા ભાઈને એ ભાઈ રહ્યા ને એમની ઘરવાળીને એમ કહે છે જાન જાન હોયથી જાન. લગ્ન પહેલા તું જાનું જાનું, હવે કે છે જાન હોયથી કે જા ખર્ચા કર. એટલે પેલું જાનું જાનું બધું થોડા ટાઈમ જ સારું લાગે. પછી આ તો જો આવડો મોટો મોટો બિલ આવે, આટલો મોટો મોટો ફરવાના ખર્ચા આવે, બધો મેન્ટેનન્સ આવે. પછી એમ થાય જાનું તમે હવે અમન સોનું મોનું કર કહેવા દે. હમણાં એક મારો મિત્ર મને પૂછતો હતો કે બબલુભાઈ કુંવારા રહેવાનો ફાયદો શું? મેં કીધું જો બકા, કુંવારું રહેવું ને કુંવારું એ કારેલા જેવું છે. કુંવારું રહેવું એ કારેલા જેવું છે. કારેલું સ્વાસ્થ્ય માટે સારું, પણ આમ કડવું એ લાગે. પણ તમારા સ્વાસ્થ્ય માટે સારું એટલે કુંવારા રહો તો આમ સારું, આમ ના સારું, બધું ભેગું ભેગું. ફાયદો છે ને ગેરફાયદો છે. હવે તમને ફાયદો વાળો હોય તો ફાયદો, ગેરફાયદો વાળો હોય તો ગેરફાયદો. તમને જે પસંદ કરવું એ કરવાનું, બરાબર. પેલું નહીં કહેતા સાહેબ કે પેલી એક કહેવત હતી જોરદાર, હવે હાલ યાદ નહીં આવતી. એક તો યાદ આવતી તો બોલી દે, પણ આવતી નહીં. કહેવતો ને બેવતો જેટલું તો યાદ રાખવું. દારો ઉઠીને ધંધો જા અમારતો, માઇકમાં બેહીને બોલવાનું એ ઓ નો. ધંધો સારો હો, પણ પૈસા પૈસા મળે. તમે ચાલુ કરો તમે જેટલા ચાલુ કરે એટલા સારા નહીં. હમણાં જો હવે ધંધામ જન હાલવા દો મને, તમે વાતો ના કરાવો. બીજી વિદેશ હોય ને, વિદેશ સાહેબ, વિદેશમાં ભિખારીએ ગર્લફ્રેન્ડ બનાવો. વિદેશની અંદર ભિખારીને પણ ગર્લફ્રેન્ડ હોય એમ. વિદેશમાં ભિખારીએ ગર્લફ્રેન્ડ બનાવો અને આપણો હોય એવી ચોક હાથમાં આવી જાય ને તો ગર્લફ્રેન્ડ જ ભિખારી બનાવો. ઘણા ભાઈઓને જોયા મેં, ગર્લફ્રેન્ડ ભિખારી બાવા બનાવી દીધા બિચારા. જય માતાજી વાળું. એટલે ગર્લફ્રેન્ડે જોઈ વિચારીને તમારે બનાવવાની. જો એવો કોઈ પીસ હાથમાં આવી ગયો તો સોતરો કાઢી નાખશે. પણ અમુક લોકોને સંબંધ થતો ના હોય અને પછી ભૂલથી સંબંધ થઈ જાય. કહેવાનો મતલબ કે છોકરી મળતી ના હોય અને છોકરી મળે ને એટલે એના બહુ ફોર્મમાં ફરતા હોય. શ્રી કૃષ્ણ ભગવાન સાહેબ 16,000 ગોપીઓ હતી, 16,000 ગોપીઓ, તો એમના મિત્ર સુદામાને એરા ભૂલ્યા નતા. અને આપણા ભાઈબંધ સાહેબ એક મળી જાય ને ઘોડા જેવી, તો એ મારા બેટા બીજા દાડાથી ફોન જ ના ઉપાડે. એના આગળ વાત ચાલતી હોય તો આપણને કે તાર ભાભી જોડે વાત ચાલે છે પછી ફોન કરો કે રાતે 2 વાગે બાઇકનું ટાયર પંચર પછી ભાભી નહીં આવતો, અમારે આવવું પડે છે ભાઈલું. બેટા બધાને એવી ના હોય ગોડા જેવી, પણ અમુકનો હોય સમય જોઈ છે. મારા ભાઈબંધો કોઈ પુરુષ હોય ને કે જ્યારે ડ્રિંક કરી જાય ને, દારૂ પી જાય એટલે સાહેબ એ સભ્યતા વગરનું બોલો, બહુ આમ લાગણીશીલ બની જાય, અર્થ વગરની વાતો કરે, નાની નાની બાબતોમાં ઝઘડા કરે, આમ ઘણી ઘડી ખીજાઈ જાય અને ડ્રાઇવિંગ તો બહુ હેવી કરે. પુરુષ જ્યારે દારૂ પી જાય ને ત્યારે એ આવા બધા કાર્યો કરે. અને આ બધો જ કાર્યો એક સ્ત્રી છે ને વગર પીધે કરીએ કે હા હા. જો બેનો ડ્રાઇવિંગ તો એવી જ હોય, એમાં તો કોઈ શંકાના સ્થાન જ નહીં પેલા તો. પછી બહેનો માટે કારણ વગર ઝઘડો કરવો એ કોઈ બહુ મોટી વાત ના કહેવાય એમના માટે.
લાગણીશીલ તો બની જ જાય. તમે મને હવે પેલા જે પ્રેમ કરતા જ નથી. તમે મને એટલે બહેનોના અંદર પણ શક્તિ રહેલી હોય આવી કે જે પુરુષ પિંગ કરીએ કે બહેનો વગર પિંગ કરીએ. તમે જુઓ આપણા જોડે કોઈકને ગાડીની જરૂર હોય ને તો અમુક સારા લોકો હોય કે ગાડી લઈ જાય ને એમને પાછી મૂકી જાય, 200નું પેટ્રોલ વધારે પૂરાઈને મૂકી જાય. પણ અમુક એવા લોકો હોય કે એમને તમારી ગાડી જોઈતી હોય, ગાડી લઈ જાય, પણ પેટ્રોલ કશું પુરાવા નહીં, અને પછી ઘેર ગાડી મૂકવા આવશે ને એટલે ચાલુ કરશો એમનો રેડિયો, ગાડી કે એવરેજ નહીં આપતી કે બધી હો અને ટીચો માં પુરાય છે તે તારે ચિંતા કે એવરેજ આપે છે નહીં આપતી મારા બેટા. તમારી ગાડી કે થોડી પિકઅપ ઓછી પકડો, હા થોડું શું કહેવાય જમ્પિંગ વધારે કરે છે, થોડી ખખડી ગઈ છે, તે હું ખાવા લઈ ગયો તો ખખડી ગઈ હોય છે તારે. જાઓ તો પેલી બસમાં રેલાતું ખબર પડે. એક તો ગાડી લઈ જવાની, ઘેર મૂકીને મારા બેટા ખોમિયો કાઢે. મારો ભાઈબંધ છે સગન, એની હમણાં હગાઈ થઈ ગઈ છે. હગાઈ થઈને તે એક ફંક્શનમાં એના માહો આવ્યા હતા. તેના મહાએ છગનને પૂછ્યું કે છગન તે તો હગાઈ કરી લીધી યાર, અમને કીધું એ નહીં. પેલો કે તમને કીધું ના ને એટલે જ હગાઈ થઈ ગઈ. જેટલી વખત જે તમને કીધું છે મારું કે નક્કી થયેલું તૂટી ગયું છે કે આ વખત તમને કીધું ના મેળાશું. અમુક માણસો એવા હોય કે જેને આપણે અમુક વસ્તુ, અમુક વાતો, અમુક સારી વાતો તમે ના કહો ને તો તમારો મેળ જલ્દી આવે, અને તમારો મેળ આવવાનું એમાં લખ્યું હોય. બાકી તમે ડાયા થઈને કહી દો કે અમારે ઓમ તેમ, તો મારા બેટા ચોક ખાલીઓ કરાવો તો પછી તમારે જય માતાજી. હમણાં છે ને શાળામાં સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા તેણે વાસણ ધોયા અને તેણે વાસણ ધોવા પડ્યા, આ વાક્યમાં ફરક શું છે? એક છોકરું ઊભું થઈને કે સાહેબ તેણે વાસણ ધોયા આ વાક્યમાં છે ને કરતા કુવારો છે, અને તેણે વાસણ ધોવા પડ્યા આ વાક્યમાં કરતા બાપરો પહેણી ગયેલો છે. વાસણ ધોવા પડે એટલે એને કોઈ બૈરું હશે નહીં, એટલે બિચારા વાસણ ધોવા પડ્યા હશે, પણ વાસણ ધોયા ને એમ એને બૈરું હશે નહીં એટલે એને વાસણ ધોયા હશે, પણ એના વાસણ ધોવા પડ્યા એટલે એના બૈરાએ કે ધોરાય હોય તો ધોવા પડે. એક ભાઈના ને એમની ઘરવાળીના ઘરમાં રોજ ઝઘડા થતા હતા. તે આ વખતે જોરદાર જબરજસ્ત ઝઘડો થયો. એ પેલાની ઘરવાળીઓ આમ રોતી હતી, જોરદાર નાટક કરતી હતી આમ તો. પણ એવું નાટક ને રોતી હતી કે હું જે દિવસ નહીં હોય ને એ દિવસ મારી યાદો તમને જીવવા નહીં દે, મારી યાદો તમને આમ કરશે, હું જતી રહીશ તો મારી યાદો તમને આમ શાંતિથી રહેવા જ નહીં દે. પેલો કે તું ખાલી એક વખત જતી રહે કે તું એક વખત હજી જતી રહે, તારી યાદોને તો હું જીસીબી બોલાય ઊંડો ગાડો ગોદાય મોય દાટીને મસ્ત દફન વિધિ આલીને સમાધિ ના બનાવું કે યાદો જીવવા નહીં દે, ઓમ નહીં દે, તું જીવવા નહીં દેતી કે મને તું યાદો જવા દે. મેં તારી રૂપ બરોબર છે.